કડી વિધાનસભા સીટની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સજ્જ થઈ ગયા છે। આ તરફ કોંગ્રેસના ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે। કોંગ્રેસ ઉમેદવાર તરીકે રમેશ ચાવડાનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને હિતુ કનોડિયા સામે તેઓ ચૂંટણી જીત્યા પણ હતા। રમેશ ચાવડા કરશન સોલંકી સામે ચૂંટણી હાર્યા હતા। તો કડી વિધાનસભાની પેટા ચૂંટણી અને જેને લઈને બંને પક્ષોની તૈયારીઓ તેજ અને કોંગ્રેસે પણ તૈયારી કરી લીધી છે। પોતાના ઉમેદવારનું નામ એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। આજ મુદ્દે સંવાદદાતા સુધીર ફોનલાઈન પર। સુધીર, કડી વિધાનસભા સીટની પેટા ચૂંટણી અને જેને લઈને રાજકીય પક્ષો સજ્જ બન્યા છે। ખાસ તો કોંગ્રેસના ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। સુધીર, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર આવતીકાલે સવારે ફોર્મ ભરવા જવાના છે। રમેશ ચાવડાનું નામ નિશ્ચિત કરવામાં આવ્યું છે અને રમેશ ચાવડા છે પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને રમેશ ચાવડા કડીના સ્થાનિક ઉમેદવાર પણ બનાય છે અને રમેશ ચાવડા હિતુ કનોડિયા સામે ચૂંટણી પણ જીતી ચૂક્યા છે। કરશન સોલંકી સામે રમેશ ચાવડા ચૂંટણી પણ હારી ચૂક્યા છે અને વિવિધ ઉમેદવાર તરીકે રમેશ ચાવડાની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી ગઈ છે। જી બિલકુલ સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।